વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં સર સયાજીરાવ ડાયમંડ જ્યુબિલી દિવસ નિમિત્તે સાયન્સ ફેકલ્ટી પાસે આવેલ તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના ચાન્સેલર અને રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ તેમજ વીસી, અન્ય પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી દ્વારા સર સયાજીરાવ ગાયકવાડ ડાયમંડ જ્યુબિલી દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। સાયન્સ ફેકલ્ટી ખાતે આવેલી સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી, જેમાં રાજમાતા અને યુનિવર્સિટીના ચાન્સેલર શુભાંગીની રાજે ગાયકવાડ, વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ, રજિસ્ટ્રાર ડોક્ટર કે.એમ. ચુડાસમા, સાયન્સ ફેકલ્ટીના ડીન હરિ કટારિયા, જુદી ફેકલ્ટીના ડીન સહિત પ્રોફેસર ઉપસ્થિત રહ્યા હતા। મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સર સયાજીરાવ ગાયકવાડ ડાયમંડ જ્યુબિલી દિવસ નિમિત્તે એમએસ યુનિવર્સિટી દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। 3 તારીખ જાન્યુઆરીના દિવસે મહારાજા સાહેબના ડાયમંડ જ્યુબિલીના દિવસ આવે છે, તો દર વર્ષે આ દિવસે અમે એમને યાદ કરીને એમને સ્ટેચ્યુને હાર પહેરાવીને એમને યાદ કરીએ છીએ। તો આજ બધા સિનિયર ડીન્સ, સ્ટાફ મેમ્બર્સ યુનિવર્સિટીના ઉપસ્થિત છે, વાઇસ ચાન્સલર, રજિસ્ટ્રાર બધા। અને આ દિવસ ફક્ત એમને હાર પહેરવાનો દિવસ નથી, પણ એમને જે મૂલ્ય હતા, જે એમને વિઝન હતા, જે એમને વિચારો હતા અને યુનિવર્સિટી જે બને એમના નામથી એનું જે ખાસ સિદ્ધાંત હતા એમને યાદ કરીને આ રસ્તા ઉપર ચાલવા માટે એક નવું રેઝોલ્યુશન કરવા માટે એક આજે દિવસ છે। અને અમારી જે કાંઈ યુનિવર્સિટીને સુધારવા માટે, આગળ વધવા માટે જે કામો છે એમની પણ ચર્ચા થાય છે। ધન્યવાદ।